તો આ સાથે મહત્વના સમાચાર મળી રહ્યા છે। આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 2000 કરતા વધુ જગ્યાઓ પર આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તબીબી અધિકારી વર્ગ 2 ની 1506 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જનરલ સર્જન તજજ્ઞની 200 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ફિઝિશિયન તજજ્ઞ 227 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ગાયનેકોલોજિસ્ટમાં 273 જગ્યા પર ભરતીની જાહેરાત, તો વીમા તબીબી અધિકારીને 147 જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જીપીએસસીએ ભરતીની જાહેરાત કરી છે। સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતીની જાહેરાત થઈ છે। જી ચોક્કસ એવું કહી શકાય બનશે કે આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતીની જાહેરાત છે। 2000 જગ્યાઓ માટેની આ જાહેરાત કરવામાં આવી છે। તબીબી અધિકારી વર્ગ 2 ની 1516 જગ્યાઓ સૌથી મોટી આ જગ્યાઓ ભરવામાં આવશે। સ્વાભાવિક છે કે જનરલ સર્જન તજજ્ઞની 200 જગ્યાઓ પર ભરતી છે અને ફિઝિશિયન ની 227 જગ્યાઓ પર ભરતી છે। એવી રીતે ગાયનેકોલોજિસ્ટ છે ની 273 જગ્યાઓ પર ભરતી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જીપીએસસીના ચેરમેન તરીકે હસમુખ પટેલે ચાર્જ સંભાળ્યા પછી આ પહેલી ભરતીની જાહેરાત આવી છે અને તેમને સંપૂર્ણ ટાઈમ ટેબલ સાથે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો વીમા તબીબી અધિકારીને 147 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જીપીએસસીએ આ ભરતીની જાહેરાત કરી છે। તો અલગ અલગ જગ્યાઓ પર ભરતીની જાહેરાત, આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતીની જીપીએસસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। 2000 કરતા વધુ જગ્યાઓ પર આરોગ્ય વિભાગમાં ભરતીઓ કરવામાં આવશે।